સમગ્ર દેશમાં જ્યારે આઝાદીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં આવેલા પાતા ગામની સરકારી શાળામાં પણ 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય અને દેશભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વક્તવ્ય રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને દેશભક્તિના રંગમાં રંગી દીધા હતા. 15મી ઓગસ્ટ એટલે ભારત દેશના ઇતિહાસનો સૌથી ગૌરવભર્યો અને સુવર્ણ દિવસ. વર્ષ 1947માં આ જ દિવસે આપણો ભારત દેશ આકરા સંઘર્ષ બાદ બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્ત થયો હતો. દેશની આઝાદી માટે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનાર મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અનામી શહીદોને યાદ કરવાનો આ પવિત્ર દિવસ છે. આજ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે પાતા ગામની સરકારી શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સુંદર નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ વિદ્યાર્થીઓએ પોતાના ઓજસ્વી વક્તવ્યો દ્વારા આઝાદીનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓની આકર્ષક કૃતિઓ અને રજૂઆતો નિહાળીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો, આગેવાનો અને ગ્રામજનો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. સુંદર આયોજનને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બાળકોએ રજૂ કરેલી આ અદ્ભુત કૃતિઓ અને તેમની મહેનતને શાળાના આચાર્ય તેમજ શિક્ષણગણ દ્વારા ખૂબ બિરદાવવામાં આવી હતી. બાળકો ભવિષ્યમાં પણ આવા રચનાત્મક અને રાષ્ટ્રપ્રેમ જગાવતા કાર્યક્રમોમાં ભાગ લેતા રહે તે માટે તેમને ખાસ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અને આઝાદીમાં એવું નથી કે ચાલો આપણે આઝાદી માગી લઈએ અને તરત આપણે જીતી જઈએ. આના માટે ઘણા આપણે એવું જોયું છે કે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ આ લોકો જ્યારે અવાજ ઉઠાવતા હોય છે ત્યારે અંગ્રેજો એને મારી અને જેલની અંદર નાખી દે છે, છતાં એ લોકો પોતાના મનોબળમાંથી એમને એમ રહ્યા છે. અને આઝાદી મળી ત્યારે અંગ્રેજ લોકો જે ભારતનું સોનું હતું તે ટ્રેનની અંદર લઈને જતા હતા. ટ્રેનની અંદર એની સંખ્યા એટલી હતી, મારા જ્ઞાન પ્રમાણે હું કહું છું કે આપણા માત્ર 5 જ જણા હતા. પછી તે લોકો એવો દેખાવ કર્યો કે આ હિન્દુસ્તાની લોકો ઝાઝા છે અને પોતાની બંદૂક લઈ આ ડબ્બામાંથી આ ડબ્બામાં, જે ડબ્બાની અંદર ભારતનું સોનું અંગ્રેજો લોકો લઈને જતા હતા, ત્યારે તે લોકો ચાલુ ટ્રેને, એક સરહદનું નામ છે મને યાદ નથી, ચાલુ ટ્રેને ભારતના સોનાની પોટલીઓ ખેતરોની અંદર ફેંકી અને ચાલુ ટ્રેને કૂદી ગયા અને તે જ સોનું પાછા દેશની અંદર જમા કરાવ્યું. અને આના માટે મહત્વનો પાયો હોય તો આપણા ગામના બાળકો છે, જેથી કરી અને આ બાળકો ભારતનું ભવિષ્ય છે અને ખાસ કરીને તો છે ને પાયામાંથી વધારે હોવું જોઈએ. આગળ જતાં તો આપણે વાર લાગે ને આ જે શિક્ષકો છે તે ખરેખર તેનું બહુ યોગદાન છે. આજે બેન બોલી ગાંધીજીની મને એક વાત યાદ છે અને હું રૂબરૂ મળેલો છે. અમારી જિંદગીનો પહેલો અનુભવ આજે કહું છું. એક દાદીમાં હતા અને હું એની પાસે બેઠો હતો, મારી પાસે નામ પછી ગાંધીજી પોરબંદરની અંદર ગાંધીજી ભેરો કોઈ હાલવા ખુશી નહોતું એમ. ત્યારે પોરબંદરથી ગાંધીજી હાલતા ગરેજ ગામે આવેલા અને ગરેજ ગામે જ્યારે શોકની અંદર સભા રાખવામાં આવી ત્યારે તે દાદીમાએ મને કીધું કે બધાએ પોતાના છોકરાને ઘરમાં પૂરી દીધા હતા. આ સત્ય હકીકત છે. એટલે મેં પૂછ્યું, આ મારી રૂબરૂની વાત છે કે તેથી ગાંધીજી જો એટલું કામ કરતું હોય તો આજના યુવાનોને તેના ભેગું ચાલવામાં શું વાંધો હતો એમ. પછી તે દાદીમાએ કીધું કે ગામના યુવાનો ગાંધીજી સભા કરતા હોય ને એને સાંભળે તો સાહેબ એની પાછળ ભાગી નીકળતા હતા. તો એ ગાંધીજીની ભાષણની અંદર એવું શું હશે અને એની આંખો આંબુ એક વખત હેરે તો પણ આજનો યુવાન ગાંધીજી પર વાલી નીકળતો હતો. અને અંગ્રેજોનો તો તે જ એવું હતું કે અંગ્રેજોની અંદર આપણા હિન્દુસ્તાની સૈનિક તરીકે હિન્દુસ્તાનીઓને મારતા હતા અને તેમાં આપણે આઝાદી અપાવી તે પણ ખરેખર તે લોકોની મહાનતા છે. અને તે પછી એનું બંધારણની વાત કરીએ આપણે તો સામાન્ય માણસનો અવાજ
નાના નાના સ્ટેપ કરતાં કરતાં ઉપર લગી જઈ શકે. અને તેનું ઉદાહરણ એટલે કે પાતાનો અવાજ છે તો પાતાના વડીલ તરીકે સરપંચ હોય, ગામનો પ્રશ્ન તે ઉઠાવે, તેની ઉપર તાલુકા પંચાયતના સભ્યો હોય તે ગામડાનું ધ્યાન રાખે, તેની ઉપર જિલ્લા પંચાયતના સભ્યો હોય તે ગામડાનું ધ્યાન રાખે. એક ઉકા ગામની ઉપર 5-5 વ્યક્તિ ધ્યાન રાખવાવાળો હોય છે. અને તેનું કારણ એ કે દેશની સરહદે આપણી આર્મી રખોલું કરીને બેઠી છે, રક્ષણ માટે બેઠી છે. અને તેની અંદર આ ભારતનું સંવિધાન પ્રમાણે જે લોકોની વ્યવસ્થા ગોઠવેલી છે જેથી કરીને ગામડાનો કોઈ પણ પ્રશ્ન હોય તો માણસ મૂંઝાણા વગર કહી શકે. અને તેને તેમ છતાં પણ તેમની અંદર પબ્લિકને કોઈ હેરાન પરેશાન કરે તો તેના માટે પોલીસનું સ્ટેપ બાય સ્ટેપ આવતું જાય છે, જેથી કરીને આઝાદી જે અપાવી છે તેના આપણે આભારી છીએ. અને આજે અહીંયા આ સાહેબે મને પૂછવામાં આવ્યું કે તમે શેમાં છો, તો સાહેબ જે અહીંયા હાજર છે ને તે દરેક અમારા ગામના અગ્રણી અને કાર્યકર છીએ. અને અમે ભગવાન પાસે એટલું માગીએ છીએ કે આગળનું ભવિષ્ય છે તે ભારતનું ઉજળું બને. આપના પ્રયત્નો ગામ લોકોના સાથ સહકારથી આઈપીએસની અંદર હજી અમારું ગામ બાકી છે, એટલે ભગવાન પાસે માગીએ કે જે આ બેઠા છે એમાંથી 5-10 આઈપીએસ બની અને અમારા ગામનું રોશન કરે. અને હવે થોડો ટાઈમ લેતા કાર્યક્રમ ઘણો હોય અને આપણે ઘણા લોકોનો સાથ સહકાર મળતો રહેલો છે. આજે જે અહીંયા આઝાદીનો પર્વ ઉજવવામાં આવે છે તેમનું પોરબંદર ન્યૂઝ દ્વારા પ્રસારણ પણ કરવામાં આવશે. અને અહીંયા આવેલ તમામ વડીલોનો પહેલાં એવું હતું કે બાળકો બિસ્કુટ વેચે, હું પણ આવેલો બિસ્કુટની લાઈનમાં વડીલો બેહે અને વયા જઈએ. આ આઝાદીનું કોઈ મહત્વ નહોતું. અને આ આઝાદી ટકાવવા માટે દરેક માણસને અંદરથી હું આઝાદ છું, હું કોઈ કરી શકું છું, હું લાચાર નથી, હું બિસાડો નથી, હું બાપડો નથી, દેશ માટે ખુમારી હશે તો જરૂર ગામડા અને પ્રજામાં આત્મનિર્ભર અને પોતે પોતાનો અવાજ ઉઠાવી શકશે એવી શક્તિ આપે એવી માં ભગવાન પાસે અને સરસ્વતી પાસે પ્રાર્થના કરી અને અહીંયા અમારું પૂરું કરું છું. આગળનું સાહેબ વક્તવ્ય કરશે.